અમારા વિરોધ પક્ષના નેતાએ આપ પ્રેસના મિત્રોના માધ્યમથી જામનગર મહાનગરપાલિકામાં જે કાયમી સમગ્ર ગુજરાતમાં એક મહાનગરપાલિકા એવી છે કે કાયમી વિવાદમાં હોય અને ભ્રષ્ટાચારમાં તો ક્યાંક એને ગોલ્ડ મેડલથી ઊંચો મેડલ હોય નહીં દેવાની જરૂર છે આ મહાનગરપાલિકા. અમારા નેતાએ કાલે જે પ્રેસ વાર્તા કરી અને જામનગરનો લોકમેળો જે શ્રાવણ માસમાં દર વર્ષે આપણે લોકમેળો કરી એ લોકમેળામાં આધાર પુરાવા સાથે કમિશનરને રજૂઆત કરવાની જે વાત કરી છે, આજે અમે કમિશનર સાહેબ પાસે જઈ આધાર પુરાવા રજૂ કર્યા છે. 24/7/2025 આ મેળો ખુલ્યો હતો, છેલ્લો દિવસ હતો ટેન્ડર ખુલવાનો. ટેન્ડરમાં સત્તાધીશ પક્ષના 3 કોર્પોરેટર પણ નિમેલા હોય છે, ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ બેઠા હોય છે. ટેન્ડરની આખી પ્રોસેસ હોય છે. એમાં ડીડી એટલે ડિમાન્ડ ડ્રાફ્ટ એ એડવાન્સ જમા કરાવવાનો હોય છે, પછી જ મહાનગરપાલિકા એને એ પ્લોટ આપે. આ વર્ષે મહાનગરપાલિકાએ 2 કરોડ અને 17 લાખ જેવી રકમ ઇન્કમ જાહેર કરી હતી કે મહાનગરપાલિકાને આટલી ઇન્કમ આ વખતે મેળામાં થઈ. પણ અત્યાર સુધીમાં અમે અમારી જે તપાસ કરી અત્યાર સુધીમાં માત્ર 1 કરોડ અને 66 લાખ રૂપિયા જેવી જ રકમ જામનગર મહાનગરપાલિકામાં જમા થઈ છે. બાકીની રકમ પ્લોટ ધારકો અધિકારીઓની મિલીભગતથી અત્યાર સુધી વાપરે છે. સ્વાભાવિક છે 24/7/2025 જે ટેન્ડર ખુલ્યા હોય અને 24/8/2025 પ્લોટ નંબર 2 ના પૈસા જમા થઈ છે 1 મહિના પછી. પ્લોટ નંબર 6 ના હજી સુધી મહાનગરપાલિકામાં 1 રૂપિયો પણ જમા થયો નથી. આધાર પુરાવા સહિત અમે સાહેબને રજૂઆત કરી છે. પછી જે ડિમાન્ડ ડ્રાફ્ટ હોય, સ્વાભાવિક છે ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે ડીડી, એ રોકડા પૈસા હોય, એની જગ્યાએ ચેક આપવામાં આવ્યા છે. ચેક કોઈ વેલિડ જ નથી, ચેક કોઈ જોગવાઈ જ નથી. ચેક હજી સુધી મહાનગરપાલિકાએ ખાતામાં નાખ્યો નથી, ફાઇલમાં એમને ચેક પડ્યો છે. ચેક પણ કેનો? પાર્ટી બીજી, પ્લોટ ધારક બીજો, ચેક બીજા ભાઈના નામનો. એટલે માત્ર અધિકારીઓ, અને હું તો માનું છું ટેન્ડર સમિતિ પણ આમાં ક્યાંક સંકળાયેલી હોઈ શકે. અધિકારીઓ, ટેન્ડર સમિતિના સભ્યો અને પ્લોટ ધારક આ ત્રણેય ભેગા થઈ મહાનગરપાલિકાની તિજોરી માટે ડાકો નાખ્યો છે. આ મહાનગરપાલિકાની તિજોરી માટે હુમલો છે. આજે અમે કમિશનર સાહેબને કોંગ્રેસ પરિવાર દ્વારા રજૂઆત કરવાની, કમિશનર સાહેબે અમને સ્પષ્ટ કીધું કે હું આમાં વ્યક્તિગત તપાસ કરીશ. ડીએમસીને આદેશ આપ્યો અમારા સામે કે આમાં તપાસ કરો અને કોઈ પણ ચંબરબંધી હોય એને છોડવામાં નહીં આવે એવું કમિશનર સાહેબે અમને કીધું છે. અમે થોડાક દિવસ સાહેબની નિર્ણયની પણ રાહ જોશી, નકર આવનારા દિવસોમાં સ્ટેન્ડિંગ કમિટી હોય કે જનરલ બોર્ડ હોય, આ મુદ્દો ક્યાંય અમે સાક્ષી લેવાના નથી. અત્યારે તો એસ્ટેટનો મુદ્દો છે, આખું મેળાનું વહીવટ એસ્ટેટ શાખાએ કર્યું છે, તો સ્વાભાવિક છે કે એસ્ટેટના જ અધિકારીઓ છે આમાં. આજરોજ જે કોંગ્રેસ પક્ષ દ્વારા, વિપક્ષ દ્વારા મહાનગરપાલિકામાં છેલ્લે જે મેળાની પ્રક્રિયા થયેલ એ પ્રક્રિયામાં કેટલીક અનિયમિતતાઓ થઈ છે એ પ્રકારની રજૂઆત આજરોજ મને કરવામાં આવેલ છે. જે અંગે વિગતવાર તપાસ કરવામાં આવશે અને આમાં જે કંઈ ખોટું હોય એ ચલાવી લેવામાં નહીં આવે અને જવાબદારો સામે સખતમાં સખત પગલાં લેવામાં આવશે. બિલકુલ, જેમ મેં તમને કહ્યું એમ આ તપાસ સોંપવામાં આવેલ છે અને આ અંગે તપાસનું રિઝલ્ટ આવ્યા બાદ જરૂરી કાર્યવાહી કરવામાં